એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર સુરત અને પલસાણા પંથકને હચમચાવીને મૂકી દીધો છે. એક તરફ લિવ ઇન રિલેશનશિપના કિસ્સાઓ અત્યારે દેશભરમાં અને રાજ્યમાં વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ આ જ સંબંધો હવે લોહિયાળ સાબિત થઈ રહ્યા છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતના પલસાણાના બગમુરા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી જેને સાંભળીને હવે લોકો ચિંતામાં મુકાયા છે. એક બંધ ફ્લેટ અંદર પડેલી 22 વર્ષની માસૂમ યુવતીની અર્ધનગ્નમાં મળેલી હાલતમાં લાશ. આ જે કિસ્સો છે તે લિવ ઇન પાર્ટનરમાં આખરે એ બંધ રૂમમાં એવું તો શું બન્યું હતું કે એક હસતી રમતી 22 વર્ષની યુવતીની હત્યા કરી નાખવામાં આવે છે. આ ઘટનાની જો વિગતવાર ચર્ચા કરીએ તો પલસાણા તાલુકાના બગમુરા વિસ્તારમાં આવેલી જે સોસાયટી છે, મહાદેવ પેલેસ સોસાયટીમાં આજે સવારે જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ. આ સોસાયટીના ફ્લેટ નંબર 506માં એક યુવતી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. સવારના આશરે 9 વાગ્યાનો સમય હતો જ્યારે પલસાણા પોલીસને કંટ્રોલ રૂમમાં એક ફોન આવે છે. ફોન પર એક મેસેજ મળે છે કે મહાદેવ પેલેસ સોસાયટીના ફ્લેટ નંબર 506માં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આ માહિતી મળતાની સાથે જ પલસાણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય છે. પોલીસને એમ હતું કે આ એક સામાન્ય સુસાઇડ કેસ હશે, પરંતુ જેવો પોલીસે ફ્લેટનો દરવાજો ખોલ્યો અને અંદર જે દ્રશ્ય જોયું તે ખુદ પોલીસના પણ હોશ ઉડાવી દીધા. ફ્લેટની અંદર 22 વર્ષની યુવતીની લાશ અત્યંત શંકાસ્પદ અને અર્ધનગ્ન હાલતમાં પડી હતી. જે રીતે લાશ મળી આવી તેને જોતા જ પ્રથમ દ્રષ્ટિએ પોલીસે આત્મહત્યાની થિયરી નકારી કાઢી અને મામલો કંઈક વધુ ગંભીર હોવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસા થયા છે તેને પણ અત્યંત ચોંકાવનારા છે. મૃતક યુવતીની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને તે અફઝલ અલી નામના વ્યક્તિની પુત્રી હોવાનું સામે આવ્યું છે. આ ફ્લેટમાં તે એકલી નહોતી રહેતી. છેલ્લા કેટલાય સમયથી તે શિવમ નામના એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતી. લગ્ન વગર પત્ની તરીકે સાથે રહેતી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે મોટી શંકા એ વાત પર ઊભી થાય છે કે જેવો પોલીસ કંટ્રોલ રૂમમાં આત્મહત્યાનો મેસેજ ગયો ત્યારથી જ આ લિવ ઇન પાર્ટનર શિવમ ફરાર થઈ ગયો છે. તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે અને તેના રહેઠાણ જે કોઈ સગડ છે તે પુરાવા નથી મળી રહ્યા. જો યુવતીએ ખરેખર આત્મહત્યા કરી હોત તો શિવમ પોલીસને કેમ ન મળ્યો? તે કેમ ભાગ્યો? શું આત્મહત્યાનો મેસેજ પણ પોલીસને ગેરમાર્ગે દોરવા ખુદ શિવમે જ કર્યો હતો? આ ઘણા બધા સવાલો જે છે એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. પરંતુ વાત અહીં પૂરી નથી થતી. આ કેસમાં એક એવો વળાંક આવ્યો કે જ્યારે પોલીસ ફ્લેટની ઝીણવટભરી તપાસ કરી રહી હતી ત્યારે પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં ઘટના સ્થળે એક ફ્લેટમાંથી પોલીસને કેટલીક આપત્તિજનક સામગ્રીઓ મળી આવી છે, જેના દ્રશ્યો કદાચ અમે તમને ના બતાવી શકીએ. અને આ સામગ્રીઓ શું છે તે અંગે પોલીસ હજુ સત્તાવાર ખુલાસો કર્યો નથી. આજે સવારે 9 વાગે આસપાસ પલસાણા પોલીસ સ્ટેશનને મેસેજ મળે કે બગુમરા ખાતે મહાદેવ પેલેસમાં ફ્લેટ નંબર 506માં એક વ્યક્તિએ સુસાઇડ કરેલ છે. જે મેસેજ આધારે તપાસ કરતા જાણવા મળેલ કે મરણ જનાર જે વ્યક્તિ છે એ મેવીસ ખાતુન, ડોટર ઓફ અફઝલ અલી, ઉંમર વર્ષ 22 આસપાસ નવ મરણ ગયેલ છે. જે બાબતે હાલ પીએમની કાર્યવાહી ચાલુ તજવીજ કરવામાં આવેલ છે. સર, કોઈ આશંકા કરી કે હત્યા હોય એવું કે વગેરે? ને હજુ આ બાબતે પીએમ થયા પછી જ જાણવા મળશે કે આ બાબતે ચોક્કસ હકીકત શું છે તે બાબતે. સાહેબ, આની સાથે કોઈ અન્ય વ્યક્તિ રહેતો હોય એવી પ્રાથમિક વિગત બહાર આવી શકે? ને હજુ હાલ આ બાબતે તપાસ ચાલુ છે, જેથી આ બાબતે વધુ વિગત મળી શકેલ નથી. પરંતુ આ પુરાવાઓ કદાચ એ ઈશારો કરી રહ્યા છે કે યુવતીના મોત પહેલા ફ્લેટમાં કંઈક અજુગતી ઘટના ઘટી તો હતી. કદાચ કોઈ મોટો ઝઘડો થયો હતો અથવા તો કોઈ ગંભીર ગુનાહિત કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આ પુરાવાનો નાશ કરવા કે આત્મહત્યાનું રૂપ આપવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું જેવી આશંકાઓ અત્યારે સેવાઈ રહી છે. મૃતદેહની સ્થિતિ અને ફ્લેટની અંદર જે વ્યવસ્થા હતી તે પરિસ્થિતિ લોકોએ ચિંતામાં મુકાઈ દીધા છે. આ મામલો કદાચ જેટલો સીધો દેખાય છે એટલો જ નહીં, પરંતુ ઘણી ઊંડી મર્ડર મિસ્ટ્રી પણ હોઈ શકે છે. આ ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા માત્ર સ્થાનિક પલસાણા પોલીસ જ નહીં પરંતુ સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBની ટીમો પણ તાબડતોબ બગમુરા દોડી ગઈ. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા. પોલીસ અત્યારે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત પદ્ધતિ બંનેનો ઉપયોગ કરીને તપાસ કરી તો રહી છે,
પોલીસના અત્યારે જોવા જઈએ તો એક્ઝિટ ગેટ પર અને એન્ટ્રી ગેટ પર જે સીસીટીવી ફૂટેજ હતા તેને અત્યારે શોધવામાં આવી રહ્યા છે, તેથી ખબર પડી શકે શિવમ ક્યાં કયા સમયે ફ્લેટની બહાર નીકળ્યો અને તેની સાથે કોઈ અન્ય વ્યક્તિ હતું કે કેમ. આ ઉપરાંત મૃતક યુવતી અને શિવમના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ કાઢવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં તેમના વચ્ચે શું વાતચીત થઈ, કોની જોડે વાતચીત થઈ, કોઈ ત્રીજી વ્યક્તિનો ફોન આવ્યો હતો કે કેમ, તે તમામ ટેકનિકલ પુરાવાઓ અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ફરાર શિવમને પકડી પાડવા માટે પોલીસ અલગ અલગ 4-5 ટીમો બનાવી છે અને તેને સંભવિત લોકેશન તેમજ વતન પર પણ દરોડા પાડવાની પ્રક્રિયા પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ મામલો હાલ અત્યારે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ અત્યારે કોઈ ઉતાવળ અને નિષ્કર્ષ નિર્ણય કાઢવા નથી માંગતી. કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે કહી શકાય કે યુવતીનું મોત ગૂંગળામણના કારણે થયું છે કે પછી યુવતીની હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસ હાલમાં હત્યા અને આત્મહત્યા એમ બંને થિયરીને અત્યારે સાથે રાખીને અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી શિવમ પકડાતો નથી અને પીએમ રિપોર્ટ આવતો નથી ત્યાં સુધી આ રહસ્ય પરથી પડદો ઉચકવો મુશ્કેલ છે. આ ઘટનાને પગલે સમગ્ર બગમોરા વિસ્તારમાં લોકો અત્યારે ભારે આક્રોશમાં છે અને આ વિષય અત્યારે ખૂબ ચર્ચાનો એટલે છે કેમ લિવ ઇન રિલેશનશિપ આખરે સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે તે લોકો અત્યારે વિચારી રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.